નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ આપણા શરીરમાં જોવા મળતી રુધિર વાહિનીઓની અંતઃસ્થ રચના. તો શરૂઆતના જે લેક્ચર્સ આપણે ભણ્યા એમાં જોયું કે પૃષ્ઠવંશી પ્રાણીઓ એ બંધ રુધિરાભિસરણ તંત્ર ધરાવે છે, એટલે કે આપણા શરીરની અંદર જે લોહી વહેતું હોય છે એ ક્યારેય નલિકાઓમાંથી બહાર જોવા મળતું નથી. તો અહીંયા જે નોંધ આપણે પહેલા કરેલી છે એ વસ્તુ ફરી વખત થોડું એને રિવાઇઝ કરી લઈએ કે જ્યારે બંધ પરિવહન તંત્ર હોય છે, બંધ પરિવહન તંત્ર, એની અંદર ત્રણ પ્રકારની રુધિર વાહિનીઓ જોવા મળતી હોય છે. ત્રણ પ્રકારની રુધિર વાહિનીઓ છે. એ રુધિર વાહિનીઓ કઈ છે એ સમજીએ. તો એને આપણે નામ આપીએ છીએ ધમની, શિરા અને રુધિર કેશિકાઓ. ધમની જોવા મળે છે, શિરા જોવા મળે છે અને રુધિર કેશિકાઓ. આવી ત્રણ પ્રકારની રુધિર કેશિકાઓ અથવા રુધિર વાહિનીઓ આપણામાં જોવા મળતી હોય છે. જો એની અંદર આપણે ચર્ચા કરીએ તો ધમની અને શિરા આ બંનેની જે રચના છે એ એકબીજાને ઘણી બધી મળતી આવે છે. થોડો માઇનોર ડિફરન્સ હોય છે. રુધિર કેશિકા એ બંનેથી જુદી પડે. આપણે વારાફરતી બધા વિશે સમજવાનું થશે. તો પહેલી વાત આપણે જે જોવાની છે એ છે ધમની અને શિરાની અંતઃસ્થ રચના. ધમની અને શિરાની અંતઃસ્થ રચના. તો અહીંયા આપણે સમજીએ કે આ જે રચના આપણને જોવા મળે છે એમાં આ બંનેમાં સમાનતા એ છે કે ત્રણ સ્તરીય દિવાલ જોવા મળે. આ બંને જે છે પાઇપલાઇન છે. એટલે પાઇપલાઇન હોય એટલે વચ્ચે પોલાણ હોય છે જેમાંથી લોહી વહેવાનું છે. તેની જે દિવાલ છે એ ત્રણ સ્તરોની બનેલી જોવા મળે છે. આ ત્રણ સ્તરો કયા એને આપણે વારાફરતી સમજીએ. તો પહેલી વાત આપણે જોઈએ છીએ એ છે ટ્યુનિકા ઇન્ટિમા. એનું નામ છે ટ્યુનિકા ઇન્ટિમા. તો આ એવું સ્તર છે રુધિર વાહિની છે. પછી આપણે બધી આકૃતિ દોરીએ એટલે તમને વધુ ખ્યાલ આવશે. તો ટ્યુનિકા ઇન્ટિમા એવું છે કે જે અહીંયા આપણે લખીએ આ પડ એવું છે કે જે સૌથી અંદરનું પડ હોય છે. સૌથી અંદરનું છે રુધિર વાહિની જે દિવાલ હોય છે એમાં સૌથી અંદરનું પડ એ આ ટ્યુનિકા ઇન્ટિમા હોય છે. એના લક્ષણોની વાત જો આપણે કરીએ તો ખાસ યાદ રાખવાનું એ છે કે આ પડ લાદીસમ અધિચ્છદ ના કોષો ધરાવે છે. લાદીસમ અધિચ્છદ એકદમ લાદીની જેમ સપાટ હોય છે. યાદ રાખજો, અંદરના પોલાણને કવરિંગ, સૌથી અંદરની વાત કરીએ છીએ એટલે આ એ પણ છે કે જેના કોન્ટેક્ટમાં રહીને લોહી વહન પામવાનું છે. એટલે લાદીસમ હોવાને કારણે રુધિરના પરિવહનમાં કોઈ અવરોધ સર્જાતો નથી. એટલે અહીંયા આપણે જોઈએ કે રુધિર પરિવહનમાં અવરોધ ન સર્જાય. લાદીસમ અધિચ્છદ એટલે કે એકદમ સપાટ સુવાળા કોષો હોવાને કારણે રુધિરના પરિવહનમાં કોઈ પ્રકારનો અવરોધ સર્જાતો નથી. બીજું પણ આપણે સમજીએ તો એ છે ટ્યુનિકા मीडिया
જો નામ એ જ રીતે આપેલ છે. ઇન્ટિમા એટલે કે સૌથી અંદર છે. મીડિયા એટલે કે વચ્ચેનું, મીડિયમ એટલે મધ્યમ એવું આપણે જાણીએ છીએ. તો વચ્ચેના પડની જો આપણે વાત કરીએ તો આપણે ખ્યાલ આવે કે આ જે પડ જે છે એ અહીંયા લખીએ આપણે વચ્ચેનું સ્તર છે. આ જે છે સૌથી અંદરનું સ્તર, આ જે છે એ વચ્ચેનું મધ્યમાં આવેલું સ્તર છે. આ જે સ્તર હોય છે ટ્યુનિકા મીડિયા જેની આપણે ચર્ચા કરીએ છીએ એ સરળ સ્થિતિસ્થાપક તંતુઓ નું બનેલું હોય છે. સરળ અને સ્થિતિસ્થાપક. સરળ એટલે તમે જાણો છો સ્નાયુ પેશી વખતે આપણે જોઈએ કે સરળ જે સ્નાયુઓ હોય છે એ એવા હોય છે કે જે આપણા વોલન્ટરી જે નર્વસ સિસ્ટમ છે એટલે કે આપણું જે ઈચ્છાવર્તી ચેતાતંત્ર છે એના કંટ્રોલમાં નથી, એ પોતાની મેળે કામ કરે એવું હોય છે. તો આવું સરળ અને સ્થિતિસ્થાપક તંતુઓનું બનેલું હોય છે. અગત્યની વાત એ છે કે ધમનીમાં આ સ્તર જાડું જોવા મળે છે. ધમનીઓમાં, શિરાઓમાં એ પ્રમાણમાં ઓછું જાડું છે, પાતળું છે, પણ ધમનીઓની અંદર એ વધુ જાડું જોવા મળે છે. ઇનફેક્ટ ધમનીઓની જાડાઈમાં વધઘટ આપણે કરી રહી શકીએ છીએ. જ્યારે જરૂર પડે ત્યારે ધમનીઓ પહોળી થાય છે, જરૂર પડે ત્યારે ધમનીઓ સંકોચાય છે. એની પાછળ આ છે. એટલે અહીંયા આપણે લખવાનું કે ધમની ના પોલાણમાં વધઘટ માટે જવાબદાર છે. વચ્ચેનું જે પડ છે એ જ પડ એવું છે કે જે ધમનીના પોલાણમાં જે વધઘટ થાય છે, વધારો ઘટાડો, જરૂર પડે ત્યારે પહોળી, જરૂર પડે ત્યારે સાંકડી, એના માટે આ ટ્યુનિકા મીડિયા જવાબદાર હોય છે. ત્રીજા સ્તરની જો આપણે વાત કરીએ, લખીએ આપણે ત્રીજું સ્તર જે છે એ છે ટ્યુનિકા એક્સટર્ના. ટ્યુનિકા એક્સટર્ના, એક્સટર્ના એટલે બહારનું, એક્સટર્નલ એટલે બહાર. તો ટ્યુનિકા એક્સટર્ના એ એવું પણ છે કે જે સૌથી બહારનું સ્તર છે. ટ્યુનિકા એક્સટર્નલ આ એવું પણ હોય છે કે જે કોલાજન યુક્ત સંયોજક પેશી નું બનેલું હોય છે. કોલાજન યુક્ત સંયોજક પેશી, આપણે ખ્યાલ હોવો જોઈએ કે જે કોલાજન છે એ અસ્થિતિસ્થાપક છે. યાદ રાખજો કે શિરાઓ અને ધમનીઓ એની કુલ જાડાઈમાં કોઈ ફેરફાર હોતો નથી. જે મૂળ વ્યાસ હોય છે એટલો જ. અહીંયા લખ્યું છે કે ટ્યુનિકા મીડિયા જે છે એ જ એની અંદરનું પોલાણમાં વધઘટ થઈ શકે. આકૃતિ દોરી એટલે તમને વધુ ખ્યાલ આવશે. એના પોલાણમાં વધઘટ થઈ શકે છે, પરંતુ ધમની અને શિરાઓનો કુલ વ્યાસ લગભગ બદલાતો નથી. અહીંયા આપણે લખીએ કે ધમની અને શિરાઓ નો મૂળ વ્યાસ લગભગ બદલાતો નથી. એટલે કે જે હોય એટલો ને એટલો જ વ્યાસ એમનો જોવા મળે છે. અહીંયા આપણે એને થોડું આકૃતિ દ્વારા સમજીએ તો બે આકૃતિઓ બતાવી આપણે. અહીંયા આ રીતે આપણી રુધિર કેશિકાઓ અહીંયા બતાવીએ, રુધિર વાહિનીઓ છે.
તો આપણે લખીએ કે આ જે છે એ છે ધમની અને અહીંયા આપણે બતાવીએ કે આ છે શિરા. તો આ ધમની અને શિરા એ બેનો વ્યાસ ઘણો બધો સમાન હોય છે. તો એની અંદર આપણે બતાવીએ કે આ જે પડ છે સૌથી બહારનું પડ, આટલો ભાગ આ ભાગ ફરતું બહારનું કવરિંગ, એ જ રીતે અહીંયા આ જે કવરિંગ છે. તો સૌથી બહાર જે જોવા મળે છે અહીંયા આપણે બતાવીએ આ ભાગ અને આ ભાગ. સૌથી બહારનું પણ અહીંયા આપણે લખ્યું છે સૌથી બહારનું જે સ્તર છે અને નંબર 3 આપ્યું છે એટલે આપણે અહીંયા લખીએ નંબર 3. નંબર 3 એનો અર્થ થાય છે કેશિય ટ્યુનિકા એક્સટર્ના. ત્યારબાદ આપણે વચ્ચેના સ્તરની આકૃતિ બતાવીએ. તો અહીંયા ખાસ તમારે જોવાનું છે એ આ છે. આ ભાગ અહીંયા જે જોવા મળે છે આ સ્તર વચ્ચેનું જે ભાગ છે એ ભાગ અહીંયા આ રીતે છે. લાલ કલરમાં જે દેખાય છે તમે જુઓ છો કે આ ભાગ વચ્ચેનો જે ભાગ છે ધમનીમાં પહોળો જાડો છે, અહીંયા પાતળો છે. અહીંયા બતાવ્યા આપણે આકૃતિ મુજબ આ ભાગ અને આ ભાગ એ છે નંબર 2. નંબર 2 એ છે ટ્યુનિકા મીડિયા. ધમનીઓમાં એ ભાગ પહોળો હોય છે, વધારે જાડું છે અને અહીંયા એ પાતળું છે. સૌથી અંદરનું પડ જો આપણે તપાસીએ તો એ આ છે. લાદીસમ અતિશતનું ભરેલું. આ રીતે છે સૌથી અંદરનું પડ. તો અહીંયા આપણે બતાવીએ કે એ સૌથી અંદરનું, અહીંયા સૌથી અંદરનું એ છે નંબર 1 ટ્યુનિકા ઇન્ટિમા. એ પણ બંનેમાં લગભગ સરખું છે. એટલે તમે જુઓ અહીંયા આકૃતિમાં સ્પષ્ટ થાય છે કે આખી રચનાઓમાં તમે જુઓ કે વચ્ચેનું જે પડ છે મેઇન ડિફરન્સ ધરાવે છે. ટ્યુનિકા મીડિયા ધમનીઓમાં જાડું છે, અહીંયા એ પાતળું છે. જોવાની વાત એ છે કે જ્યારે તમારી ધમનીઓ, જો અહીંયા ખાસ એક વાત એ નોંધી લેજો કે ધમનીઓનું સામાન્ય ફોલાણ, અહીંયા જે વચ્ચેનો ભાગ જોવા મળે છે આપણને આ ભાગ, એને લ્યુમેન તરીકે ઓળખવામાં આવે છે. લ્યુમેન એટલે સાંકડું પોલાણ. કોઈ પણ બાયોલોજીમાં ખાસ દરજ્જો ગમે ત્યાં કોઈ પણ આવૃત જગ્યા જે જોવા મળે, કોટર જેવો ભાગ, પોલાણ જોવા મળતું હોય ત્યાં દર વખતે આપણે લ્યુમેન એવો શબ્દ વાપરીએ છીએ. તો ધમનીઓમાં સામાન્ય સંજોગોમાં લ્યુમેન ઓછું હોય છે, અહીંયા વધુ છે. એનું કારણ એ છે કે જો વ્યાસ વધી જાય તો દબાણ ઘટી જાય છે, અને દબાણ ઘટી જાય તો જે લોહીનો પ્રવાહ છે એમાં ઘટાડો થઈ જાય છે. તો સતત આપણા શરીરના દરેક ભાગ સુધી યોગ્ય દબાણે જો લોહી પહોંચાડવું હોય તો એના માટે દબાણ થોડું વધારે રાખવું જરૂરી છે. અને એ વધારે રાખવા માટે ધમનીઓનું પોલાણ સામાન્ય રીતે સાંકડું છે. અહીંયા આપણે લખીએ કે ધમનીનું પોલાણ શિરા
કરતા સાંકડું હોય છે. હવે આપણે જે વાત કરવાની છે શું છે કે આ ઉપરાંત અહીંયા જોઈએ કે આ વાત કોની થઈ? ધમની અને શિરા. વાત છે રુધિર કેશિકા. તો અહીંયા એના માટે બહુ સિમ્પલ લખીએ કે રુધિર કેશિકાઓ માત્ર કોષોના એક જ સ્તરની બનેલી દીવાલ ધરાવે છે. રુધિર કેશિકાઓ જે હોય છે એમાં કોષોની એક જ સ્તરની દીવાલ છે. કારણ કે આપણે આગળ ભણ્યા છીએ કે રુધિર કેશિકાઓ જ એ કેશિકાઓ છે, એ નલિકાઓ છે કે જે કોષો સાથે પદાર્થોની આપ-લે કરે છે. હવે અહીંયા આપણે એક સામાન્ય ચાર્ટ દોરીએ તો આપણા હૃદયમાંથી જે સૌ પ્રથમ ધમની નીકળે છે. જો ધમની અને શિરાઓ માટે આપણે જ્યારે વાત કરીએ ને ત્યારે બે વસ્તુનું ધ્યાન ખાસ યાદ રાખજો. ધમની માટે તમારે એમ બોલવું પડે કે હૃદયમાંથી નીકળે છે અને શિરા માટે એમ બોલવું પડે કે હૃદયમાં દાખલ થાય છે. બીજું, ધમનીઓ જે છે એ ધીરે ધીરે વહેંચાતી જાય છે, એના ફાટા પડતા જાય છે અને શિરાઓ રિવર્સ આવે છે એટલે કે જોડાતી જાય છે. એટલે અહીંયા આપણે બતાવીએ કે ધારો કે આ જે ભાગ છે એ આ ભાગ મહાધમની છે. તો આ મહાધમની જે હોય છે એનું જે આખું આયોજન છે થોડું અલગ રીતે આપણે જોઈએ કે આખી જે ચર્ચા છે એમાં અહીંયાથી બતાવીએ આપણે. ધારો કે આ છે એ મહાધમની છે, એ આપણે લખીએ આ મહાધમની કે જે હૃદયમાંથી તરત નીકળી છે. તો યાદ રાખો, જે મહાધમની જે જોવા મળે છે એનો જે વ્યાસ હોય છે લગભગ 20 થી 25 મિલીમીટર જેટલો વ્યાસ જોવા મળે છે. 20 થી 25 મિલીમીટર. આપણે જાણીએ છીએ કે મહાધમની છે એ વહેંચાય છે તો એમાંથી હવે એના કરતા ઓછો વ્યાસ ધરાવતી હોય એવી ધમની વિભાજિત થતી હોય છે. એટલે અહીંયા આ જે ફાટા પડે છે એ બધા ધમની તરીકે ઓળખાય છે. આટલો જે ભાગ હતો અહીંયા આપણે એને બોર્ડર લાઈનથી બતાવીએ કે આ આટલો જે ભાગ છે એ ધમની છે, અહીંયા સુધી મહાધમની છે. એનો વ્યાસ હોય છે 20 થી 25 મિલીમીટર. એના ફાટા પડે છે, ત્રણે ત્રણ જે દેખાય છે ધમની. તો જે ધમની હોય છે એનો વ્યાસ લગભગ અહીંયા આપણે લખીએ કે એના કરતા ઓછો છે, એ હોય છે 5 થી 10 મિલીમીટર. 5 થી 10 મિલીમીટર આ છે ધમનીનો વ્યાસ. હજી એના આગળ ફાટા પડે છે તો અહીંયા આપણે લખીએ કે આ જે ધમની છે એના ફાટા પડે છે તો આ છે ધમનિકા. ધમનિકા છે મહાધમની, ધમની અને ધમનિકા. તો જે ધમનિકા હોય છે એનો વ્યાસ આપણને જોવા મળે છે 10 થી 50 માઇક્રોમીટર. 10 થી 50 માઇક્રો એટલે કે આના કરતા પણ ઘણો ઓછો વ્યાસ છે. 10 થી 50 માઇક્રોમીટર. હજી આગળ જઈએ આપણે તો હવે અહીંયાથી શરૂ થશે. જોજો કે આ જે ભાગ છે અહીંયા આ બધી રુધિર કેશિકાઓ છે. આ રુધિર કેશિકાઓ છે કે જે આગળ જતા પોતે જ જોડાઈ જાય છે. આ છે રુધિર કેશિકા. આ રુધિર કેશિકા છે. તો આ રુધિર કેશિકા જે હોય છે એનો વ્યાસ લગભગ 5 થી 10 માઇક્રોમીટર
મીટર જેટલો જોવા મળે છે, 5 થી 10 માઇક્રોમીટર. તો યાદ રાખો કે આ રુધિર કેશિકા જ એ ભાગ છે કે જે આપણા પેશી કોષો સાથે, અહીંયા આપણે બતાવીએ છીએ, આ છે આપણા પેશી કોષો. આ છે પેશી છે. તો બીજી બાજુ અહીંયા જે વચ્ચેનો ભાગ છે, અહીંયા આ ભરેલું હોય છે પેશીય જળ. તમે જાણો છો કે રુધિર કેશિકાઓ અને આપણા પેશી કોષો એમની વચ્ચે આપણે બધી જ આ પેશી જળ મારફતે થતી હોય છે. એટલે કે પદાર્થો જે છે એની આવજા અહીંથી અહીંયા થાય, અહીંથી અહીંયા થાય, અહીંથી અહીંયા થાય. બીજી રીતે કોષોમાંથી પણ આ રીતે જશે. બધી જ આપલે આ પેશી જળ મારફતે થતી હોય છે. આપલે બધી થાય છે અહીંયાથી કોષો છે. તો આ બાજુ હવે આપણે જોવાનું છે કે આ રુધિર કેશિકાઓ જે હોય છે એ 5 થી 10 માઇક્રોમીટરની છે. તો 5 થી 10 માઇક્રોમીટરની થોડી રુધિર કેશિકાઓ એ જોડાય છે. અને હવે અહીંયા જે નલિકાનું નિર્માણ થાય છે, આવી ઘણી બધી હોય છે. તો એ છે શિરિકા. સૌથી પહેલી આ જે બની છે એ છે શિરિકા. તો જે શિરિકા હોય છે એનો વ્યાસ આપણે ગણીએ તો એ હોય છે 10 થી 20 માઇક્રોમીટર. તમે જોજો અહીંયા કે જે ધમનીઓ છે એ ફંટાતા એનો વ્યાસ ઘટતો જાય છે. શિરિકાઓમાં આપણે જોવાનું કે જોડાતા એનો વ્યાસ વધતો જાય છે. માનો કે આ એક શિરિકા, બીજી, આ ત્રીજી, આ બધીનો વ્યાસ 10 થી 20 માઇક્રોમીટર હોય છે. પરિણામ એવું આવે છે કે એના જોડાવાથી જે નલિકા અહીંયા તૈયાર થશે, આ નલિકા એ હવે બને છે શિરા. શિરિકાઓના જોડાવાથી જે બને છે એ હોય છે શિરા. તો જે શિરા હોય છે એનો વ્યાસ લગભગ 5 થી 20 મિલીમીટર જેટલો જોવા મળે છે. 5 થી 20 મિલીમીટર શિરાઓ. આ શિરા અને આ શિરા 5 થી 20 મિલીમીટરનો વ્યાસ ધરાવતી હોય છે. અને હવે આ બધાના જોડાવાથી જે બની છે એ છે મહાશિરા. અહીંયા આપણે લખીએ એ છે મહાશિરા. તો જે મહાશિરા હોય છે એનો વ્યાસ લગભગ 20 થી 30 મિલીમીટર જેટલો હોય છે. 20 થી 30 મિલીમીટર. એટલે અહીંયા આપણે જો સામાન્ય થોડીક આકૃતિમાં ચેન્જ કરીએ, થોડીક વધુ બરાબર લાગે એ રીતે આકૃતિ બનાવી. આ છે મહાશિરા. આ ભાગ મહાશિરા, આ છે શિરા, આ છે શિરિકા અને છેલ્લે એટલે મેઇન જે આખો સિક્વન્સ છે, રુધિરનો જે પ્રવાહ છે એ અહીંયાથી શરૂ હોય છે, આમ છે, ત્યાંથી આમ આગળ આવે છે, ત્યાંથી આમ ફ્લો થશે, અહીંયા બધે ફરશે અને પછી એ રિવર્સમાં જ્યારે આવશે ત્યારે રુધિર અહીંયાથી આમ આવશે, આમ જશે અને આમ જશે. તમને ખ્યાલ હોવો જોઈએ, અહીંયા હું ખાલી લખી દઉં છું કે આ જે ભાગ છે એ ક્ષેપકથી શરૂ થાય છે. આ ભાગ ક્ષેપકથી શરૂ થાય છે અને પહેલો જે ભાગ છે એનો અંત અહીંયા કર્ણકમાં થતો છે. ક્ષેપકથી શરૂ થયેલો પ્રવાહ કર્ણકમાં પૂરો થશે. એટલે આખો જે સિક્વન્સ છે એ આ રીતે સર્જાતો હોય છે. એટલે ધમની અને શિરાઓ એ આપણા રુધિરના પરિવહન માટે શરૂઆતના અને અંતના ભાગો બતાવે છે. વચ્ચેનો જે ભાગ છે એ રુધિર કેશિકાઓ વડે રચાયેલો છે. અને યાદ રાખો કે આ રુધિર કેશિકા જ એ ભાગ છે કે જેના વડે આપણી પેશીઓની સાથે પદાર્થોની આપ-લે થતી હોય છે.
આ જે રુધિર કેશિકા છે એની સિવાયનો આ ભાગ આભારા એટલે કે મહાધમની, ધમની અને ધમનિકા, આ બાજુ શિરિકા, શિરા અને મહાશિરા, આ 6 નલિકાઓ એવી છે કે જેમાંથી કોઈ પણ પદાર્થ નથી બહાર આવી શકતો કે નથી અંદર દાખલ થઈ શકતો. જે પણ પદાર્થોની આપલે થવાની છે એ હંમેશા યાદ રાખો કે આ રુધિર કેશિકા મારફતે થશે. અને બીજું કે રુધિર કેશિકા પણ કોષોને સીધા પદાર્થો આપતી કે લેતી નથી. જે પદાર્થો લોહીમાંથી પેશીમાં જવાના છે એ પહેલા પેશી જળમાં આવે છે, ત્યાંથી પેશીમાં જાય છે. જે પદાર્થો કોષોમાંથી લોહીમાં ભળવાના છે એ પણ કોષોમાંથી નીકળીને પહેલા પેશી જળમાં ભળે છે, પેશી જળમાંથી રુધિરમાં. ફોર એક્ઝામ્પલ ઓક્સિજન, પોષક તત્વો, અંતઃસ્ત્રાવો, આવા જે પદાર્થો છે એ રુધિર કેશિકામાંથી નીકળીને પહેલા પેશી જળમાં આવે, પેશી જળમાંથી કોષોમાં છે. તો બીજી બાજુ કાર્બન ડાયોક્સાઇડ અને ઉત્સર્ગ પદાર્થો જે આપણા કોષોમાં જે નકામો કચરો બનેલો હોય કે જેને શરીરમાંથી બહાર કાઢવાનો છે, તો કાર્બન ડાયોક્સાઇડ અને ઉત્સર્ગ પદાર્થો એ કોષોમાંથી નીકળીને પહેલા પેશી જળમાં આવે અને પેશી જળમાંથી રુધિર કેશિકામાં દાખલ થાય અને શિરાની મારફતે આગળ જતા રહે છે. તો આવી રીતે આપણા બંધ રુધિરાભિસરણ તંત્રને મેન્ટેન કરવા માટે ધમનીઓ, શિરાઓ અને રુધિર કેશિકાઓ એ આપણા હૃદયની સાથે સંકળાઈને આખી ક્લોઝ સિસ્ટમ બનાવે છે. એટલે જ આપણે એને નામ આપીએ છીએ બંધ રુધિરાભિસરણ તંત્ર. બોર્ડ ઉપર આપણે જે કંઈ નોંધ કરી છે એની એક PDF કોપી તમે આ વિડીયો ડિસ્ક્રિપ્શનમાં નીચે જે લિંક આપેલી છે એના પરથી ડાઉનલોડ કરી શકો.